ખૂબ સુંદર. પ્રવાસ કરીને ઘરે આવીએ એટલે ભાવનગર ફરી એકવાર જ્યારે ભાવનગરનો વિચાર કરીએ ને ત્યારે આપણા મગજમાં ભાવનગરનું કોઈ એક કહેવાય ડેફિનેશન અથવા ચિત્ર તો એ છે કૃષ્ણકુમારસિંહજી. ભાવનગરનો પર્યાય એટલે કે કૃષ્ણકુમારસિંહજી. તો આવા સર નેક નામદાર કૃષ્ણકુમારસિંહજી વિશે આપના કોઈ સંસ્મરણો અથવા એવી કોઈ વાતો અથવા વાર્તાઓ જે આપણે સાંભળેલી હોય અને તમને લાગે કે આવો અદ્ભુત રાજા એટલે કૃષ્ણકુમારસિંહજી, એવી વાતો શું છે? સંસ્મરણોમાં થોડુંક વેળું રહી ગયું. પોતે 1965ની અંદર આ દુનિયાને છોડીને ચાલ્યા ગયેલા અને મારો જન્મ 1976માં થયેલો. પરંતુ એમને મળેલા લોકો એમને ખૂબ બહોળી માત્રામાં ખૂબ લાંબા સમય સુધી સારી રીતે એમના કૃષ્ણકુમારસિંહજીના અનુભવો મને કહી શકે એવા સંબંધો મને પ્રાપ્ત થયા. એમાંનો એક પ્રસંગ હું કહીશ. અમારા નીલમબાગ પેલેસની અંદર એક ક્રિશ્ચિયન રસોઈયા હતા, આલ્બિન. હમણાં થોડા વર્ષો પહેલાં જ એમનું નિધન થયું. ગોવાની કેથલિક ક્રિશ્ચિયન હતા આલ્બિન, અને અહીંયા જ આજીવન કર્મચારી તરીકે રહેલા. બહુ સારી પુડિંગ બનાવતા આલ્બિન. અને કૃષ્ણકુમારસિંહજી જમવાના ખૂબ વિવિધ વ્યંજનો જમવાના શોખીન હતા. એટલે એ વખતે આલ્બિન રેલવેના કર્મચારી, અને એમાંથી 500 રૂપિયાના પગારે આલ્બિનને કૃષ્ણકુમારસિંહજી પોતાની સાથે લાવેલા. હવે એકવાર આ આલ્બિન સાથે કૃષ્ણકુમારસિંહજી સિમલાના પ્રવાસે ગયેલા. આલ્બિન સાથે ગયેલા. એમની આખી એ વખતે તો આખું એમનો સ્ટાફ બધો જતો હોય, જેમ અત્યારે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનનો સ્ટાફ જતો હોય. એટલે આલ્બિન પણ ગયેલા સિમલામાં. અને સિમલાની અંદર એક ઠંડીનો ખૂબ વાતાવરણ. એ વાતાવરણની અંદર આલ્બિન થરથર કાંપે. અને કૃષ્ણકુમારસિંહજીએ જોયું કે એમના મુખ્ય રસોઈયો કાંપે છે ઠંડીથી, એની દાઢી ડગડગતી હતી. કૃષ્ણકુમારસિંહજીએ ઓવરકોટ પહેરેલો, લોંગ કોટ, એ કાઢી અને આલ્બિનને પહેરાવી દીધો. અને કૃષ્ણકુમારસિંહજી બોલ્યા કે તમે બીમાર પડશો તો મને જમાડશે કોણ? આટલી ઘટના આ આલ્બિન એમના મૃત્યુ સુધી ભૂલ્યા નહોતા. આલ્બિન જ્યારે નીલમબાગ પેલેસની અંદર પોતાની જોબ શરૂ થાય એ પહેલાં નીલમબાગ સર્કલની અંદર કૃષ્ણકુમારસિંહજીની મૂર્તિની આગળ ડચ લેંગ્વેજમાં કોઈ પ્રાર્થના કરે. હું રોજ જો એક દિવસ મેં આલ્બિનને પૂછ્યું, આલ્બિન વોટ આર યુ ડુઈંગ ફ્રન્ટ ઓફ ધ કૃષ્ણકુમારસિંહજી સ્ટેચ્યુ? તો એ સેડ કે આ માણસ નહોતો, આ ભગવાન હતો. અને ડેઈલી પ્રેયર કરી, લગભગ 81 વર્ષની એજ હશે એમનું જ્યારે ડેથ થયું ત્યારે, આ માણસ ડેઈલી પ્રેયર કરી અને પછી કામે ચડતો. એટલે માણસનું જીવન બોલે છે. અને તમારા નજદીકના કર્મચારીઓથી વિશેષ તમને કોઈ ઓળખતું નથી હોતું. અને જ્યારે તમારો નજદીકનો કર્મચારી તમને ભગવાન માને ત્યારે સમજી લેવાનું કે આ વ્યક્તિ મહામાનવ હતો. એક એવી જ ઘટના ચાંચ બંદરે બનેલી. એમના ડ્રાઈવર દિલાવરસિંહજી જાડેજા, જે તમારા મારી પહેલાંના પોડકાસ્ટના ગેસ્ટ હતા તમારા, એમના ગ્રેટ ગ્રાન્ડફાધર, એમના ડ્રાઈવર. અને એમનું ચાંચ બંદરે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને લઈને ગયેલા. અને કોઈ શિયાળાનો ટાઈમ, એટલે શિયાળામાં હંમેશા દરિયા કિનારે ફોગ લાગી જાય. અને સાંજે સવારે દિલાવરસિંહ જાય એટલે એમને જોયું ફોગમાં. એમને તો કે કોઈ બટલર છે, વેઇટર છે, એટલે એમને ચા ઓર્ડર કરી. એ બટલર ચા લાવ. ખરેખર તે મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા. પોતે કિચનમાં ગયા, ચાંચ બંગલો જે છે એની અંદર કિચનમાં જઈ ચા બનાવી લાવી અને દિલાવરસિંહજીને પ્લેસ કરી કે લ્યો આપની ચાય. દિલાવરસિંહજી શોક, આ શું બાપુ મેં આપને? ત્યારે કૃષ્ણકુમારસિંહજીએ કીધું કે દિલાવરસિંહ,
તમે મને રોજ ફેરવો છો તો એક દિવસ શું હું તમને ચા ન પાઈ શકું? આ કૃષ્ણકુમારસિંહજીના જીવનની નાની નાની ઘટનાઓ આપણને ખૂબ પ્રેરિત કરે. રાજા હોવા છતાં પોતાના એક એક કર્મચારીની સાથે જે એમનો સમત્વ યોગ હતો, એ શ્રી રામનું હનુમાન ચાલીસામાં તુલસીદાસ દ્વારા બોલાયેલું એક વાક્ય યાદ કરાવે કે તુમ મમ પ્રિય ભરત સંભાઈ. આવી સમત્વના પ્રણેતા આવો રાજા લગભગ ન થાય. સોરી, હું કંઈ નીલમબાગ પેલેસના અંદર 28 વર્ષથી કર્મચારી છું એટલે આ નથી બોલતો. ભૂલ ન ખાતા, હું નીલમબાગ પેલેસમાં ન પણ હોત તો આ વાત આટલી જ દ્રઢતાથી, આટલી જ અડગતાથી કહેત, કારણ કે ગુણ સર્વત્ર પૂજ્ય છે. આ એમના જીવનના ગુણો છે. આ ગુણવાન વ્યક્તિ હતા અને ગુણવાન વ્યક્તિના વ્યક્તિત્વ, એમના શીલ ઉપર નહીં બોલનારો માણસ નાલાયક છે. અને હું કોઈ પણ સૃષ્ટિના ખૂણામાં જેના ગુણ, કર્મ, જીવન અને શીલ ચમકતા છે એ બોલીશ. અને કૃષ્ણકુમારસિંહજીના જીવનમાં ગુણ, કર્મ, શીલ અને જીવન ચમકતા હતા. એટલે એ વ્યક્તિત્વ મને વિશેષ પ્રિય છે. અને હજી કહું છું કે નીલમબાગ પેલેસના કર્મચારી ન હોત તો પણ હું આ બોલેત ને બોલેત.